સુરતમાં શાળાઓમાં ડમી વિદ્યાર્થીઓ મુદ્દે કડક કાર્યવાહી કરવામાં આવશે। જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર જાહેર કરી તમામ શાળાને સૂચના આપી છે। શાળાઓમાં વિદ્યાર્થીઓની 80% હાજરી ફરજિયાત હોવાનો પરિપત્ર નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય એ પૂર્વે જ પરિપત્ર જાહેર કરી શાળાને તાકીદ। વિદ્યાર્થીઓ ગેરહાજર હોવા છતાં હાજરી પુરાતી હોવાની ફરિયાદ। ધોરણ 11-12ના વિદ્યાર્થીઓ જી-નીટની તૈયારી માટે શાળાએ આવવાનું ટાળતા હતા। અમદાવાદ ગ્રામ્ય ડીઈઓની ટીમ શાળાઓમાં કરશે સરપ્રાઇઝ ચેકિંગ। શાળાઓમાં 5 કલાક શૈક્ષણિક કાર્ય ફરજિયાત હોવાનો પણ ઉલ્લેખ। જો શાળાઓમાં વિદ્યાર્થીની અનિયમિતતા જણાશે તો માન્યતા રદ થશે। કોઈ પણ શાળા ખાનગી ક્લાસ ચલાવી શકશે નહીં। તમામ શાળા આ બાબતે અવગત થાય એ માટે પરિપત્ર કર્યો છે। શાળાઓમાં નિયમિત રીતે ચકાસણી કરવામાં આવશે। કારણ કે એવું હોય તેને બાદ કરતા તેની લઘુત્તમ 80% હાજરી ફરજિયાત છે અને તે તમામ શાળાઓ સુનિશ્ચિત કરે તે માટે અમે પરિપત્ર કર્યો છે। પરિપત્રના માધ્યમથી શાળાઓને જાણ કરી છે કે તેઓ અવગત રહે અને વખતો વખત અમારી કચેરી દ્વારા પણ નિયમિત રીતે આ શાળાઓનું મોનિટરિંગ કરી અને ચકાસણી કરવામાં આવશે અને ચકાસણી દરમિયાન જો ખરેખર વિદ્યાર્થીઓની હાજરીમાં અનિયમિતતા ધ્યાને આવશે તો આગામી ચોક્કસ નિયમો પ્રમાણે કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આ તરફ સમાચાર